હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મણિપુરના જીરીબામ જિલ્લામાં રવિવારે એક વ્યક્તિની મોત થઈ ગઈ છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો છે અને મૃતકની ઓળખ 20 વર્ષીય અથોબા નામના યુવક તરીકે થઈ ગઈ છે। જણાવવામાં આવી રહ્યું છે કે ઉગ્ર ભીડ અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે સુરક્ષા દળો તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તે ઘાયલ થઈ ગયો હતો અને રાત્રે લગભગ 11 વાગે આ ઘટના બની હતી। રવિવારની રાત્રે ઉગ્ર ભીડે જીરીબામ જિલ્લામાં બાબુપુરામાં સ્થિત ભાજપ અને કોંગ્રેસની એક ઓફિસમાં લૂંટ કરી તોડફાડ કરી હતી અને ઉગ્ર ભીડે સંબંધિત ઓફિસોના ફર્નિચરનો સામાન બહાર કાઢી અને સળગાવી દીધો હતો। ત્યારબાદ સુરક્ષા દળોએ ભીડને દૂર કરવા અને સ્થિતિનો સામનો કરવા ગોળીબાર કર્યો હતો। આ દરમિયાન એક ગોળી અથોબાને પણ લાગી ગઈ હતી, જેનાથી તે ઘાયલ થઈ ગયો અને બાદમાં તેનું મોત થઈ ગયું હતું। આ ઘટના જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 500 મીટરની દૂરી પર છે અને અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધીઓએ નિગનથોખોંગમાં લોક નિમંત્રણ મંત્રી ગોવિંદદાસ કોન્થોજમ લેંગમેડમ માર્કેટમાં ભાજપના ધારાસભ્ય વાય રાધેશ્યામ થોબલ જિલ્લામાં ભાજપના ધારાસભ્ય પાઓનમ બ્રોજેન અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય લોકેશ્વરના ઘરોને આગ લગાવી દીધી હતી। નોંધનીય છે કે આ સમયગાળા દરમિયાન ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો ઘરે હાજર ન હતા અને ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી અને તે પહેલાં જ ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા અને દેખાવકારોએ શનિવારે રાત્રે ઇમ્ફાલ પૂર્વ વિસ્તારમાં મુખ્યમંત્રી બિરેન સિંહના પૈતૃક આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।